જીએસઆરટીસી એક્ઝામ માટે વિડીયો કઈ વસ્તુ કાપવાની ધારને ઘસારાથી બચાવે છે? એ વેબ એંગલ, બી રેક એંગલ, સી ક્લિયરન્સ એંગલ, ડી પોઇન્ટ એંગલ. તો તેનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ક્લિયરન્સ એંગલ. બીજો પ્રશ્ન, પિત્તળ ડ્રીલ કરવા માટે ડ્રીલનો પોઇન્ટ એંગલ કેટલો હશે? એ 140 ડિગ્રી, બી 130 ડિગ્રી, સી 120 ડિગ્રી, ડી 118 ડિગ્રી. તો તેનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી 118 ડિગ્રી. ત્રીજો પ્રશ્ન, બેન્ચ વાઇસનું શરીર કઈ સામગ્રીથી બનેલું હોય છે એટલે કે બોડી? એ કાસ્ટ આયર્ન, બી માઇલ્ડ સ્ટીલ, સી વ્રોટ આયર્ન, ડી હાર્ડન્ડ સ્ટીલ. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ કાસ્ટ આયર્નનું બોડી બનેલું હોય છે. પછીનો પ્રશ્ન, બેન્ચ વાઇસનો આંતરિક ભાગ શું છે? ઓપ્શન એ હેન્ડલ, બી બોક્સ નટ, સી ફિક્સ્ડ જો, ડી મૂવેબલ જો. તો તેનો સાચો જવાબ આવશે બી બોક્સ નટ. પછીનો પ્રશ્ન, સેન્ટર પંચનો સમાવિષ્ટ કોણ કેટલો હોય છે? ઓપ્શન એ 30 ડિગ્રી, બી 45 ડિગ્રી, સી 60 ડિગ્રી, ડી 90 ડિગ્રી. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 90 ડિગ્રી. પછીનો પ્રશ્ન, પ્રિક પંચનો કોણ કેટલો હોય છે જેનો ઉપયોગ ડિવાઈડરની સ્થિતિ જાણવા માટે હળવા નિશાનો કરવા માટે થાય છે? ઓપ્શન એ 30 ડિગ્રી, બી 45 ડિગ્રી, સી 60 ડિગ્રી, ડી 90 ડિગ્રી. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ 30 ડિગ્રી. પછીનો પ્રશ્ન, સ્ટાન્ડર્ડ ડ્રીલ માટે સામાન્ય લીપ ક્લિયરન્સ એંગલ કેટલો હોય છે? ઓપ્શન એ 2 ડિગ્રીથી 4 ડિગ્રી, બી 5 ડિગ્રીથી 7 ડિગ્રી, સી 8 ડિગ્રીથી 12 ડિગ્રી, ડી 13 ડિગ્રીથી 16 ડિગ્રી. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી 8 ડિગ્રીથી 12 ડિગ્રી. પછીનો પ્રશ્ન, ટ્વિસ્ટ ડ્રીલની કટિંગ એજ પર રેક એંગલ કયો કોણ રજૂ કરે છે? ઓપ્શન એ વેજ એંગલ, બી હેલિકસ એંગલ, સી પોઇન્ટ એંગલ, ડી ક્લિયરન્સ એંગલ. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી હેલિક્સ એંગલ. પછીનો પ્રશ્ન, સપાટી પ્લેટો પર નાના વર્કપીસને માર્ક કરવા માટે કયા વાઇસનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ પાઇપ વાઇસ, બી બેન્ચ વાઇસ, સી ટૂલ મેકર્સ વાઇસ, ડી ક્વિક રિલીઝિંગ વાઇસ. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ટૂલ મેકર્સ વાઇસ. પછીનો પ્રશ્ન, લેથમાં જોબમાંથી બર્સ દૂર કરવા માટે કઈ કટ ફાઇલનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ રાસ્પ કટ ફાઇલ, ઓપ્શન બી ડબલ કટ ફાઇલ, ઓપ્શન સી કર્વ કટ ફાઇલ, ઓપ્શન ડી સિંગલ કટ ફાઇલ. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સિંગલ કટ ફાઇલ. પછીનો પ્રશ્ન, અગાઉથી તૈયાર કરેલી સપાટી પર કાટખૂણે સપાટી બનાવવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ફ્લેટ ફાઇલ, ઓપ્શન બી નીડલ ફાઇલ, ઓપ્શન સી શેપ એજ ફાઇલ, ઓપ્શન ડી કર્વ કટ ફાઇલ. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી શેપ એજ ફાઇલ. પછીનો પ્રશ્ન, ભારે ધાતુઓને કાપવા માટે કઈ ગ્રેડની ફાઇલનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ સ્મૂથ ફાઇલ, બી બસ્ટાર્ડ ફાઇલ, સી સેકન્ડ કટ ફાઇલ, ડી ડેડ સ્મૂથ ફાઇલ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી બસ્ટાર્ડ ફાઇલ. પછીનો પ્રશ્ન, નળાકાર સળિયાનું કેન્દ્ર શોધવા માટે શું વપરાય છે? ઓપ્શન એ ડિવાઈડર, ઓપ્શન બી જેની કેલિપર, ઓપ્શન સી ઇનસાઇડ કેલિપર, ઓપ્શન ડી આઉટસાઇડ કેલિપર. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી જેની કેલિપર. પછીનો પ્રશ્ન, છિદ્રનું કેન્દ્ર સ્થિત કરવા માટે કયા પંચનો ઉપયોગ થાય છે? એ ડોન્ટ પંચ, બી પ્રિંક પંચ, સી સેન્ટર પંચ, ડી હોલો પંચ. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી સેન્ટર પંચ. પછીનો પ્રશ્ન, યુનિવર્સલ સરફેસ ગેજનો કયો ભાગ ફાઇન એડજસ્ટમેન્ટ માટે વપરાય છે? એ સ્ક્રાઇબર, બી સ્પિન્ડલ, સી ગાઇડ પિન, ડી રોકર આર્મ. તો તેનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી રોકર આર્મ. પછીનો પ્રશ્ન, યુનિવર્સલ સરફેસ ગેજનો કયો ભાગ ધારને સમાંતર રેખાઓ દોરવા માટે વપરાય છે? ઓપ્શન એ સ્પિન્ડલ,
બી રોકર આર્મ, સી સ્નગ, ડી ગાઈડ પિન. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ગાઈડ પિન. પછીનો પ્રશ્ન, કઈ શ્રેણીનો ઉપયોગ કી વેજ કાપવા માટે થાય છે? ઓપ્શન એ ફ્લેટ શ્રેણી, બી ક્રોસ કટ શ્રેણી, સી ડાયમંડ પોઇન્ટ શ્રેણી, ડી હાફ રાઉન્ડ નોઝ શ્રેણી. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ક્રોસ કટ શ્રેણી. પછીનો પ્રશ્ન, એલ્યુમિનિયમ કાપવા માટે ઠંડી શ્રેણીનો પોઇન્ટ એંગલ કેટલો હશે? ઓપ્શન એ 30 ડિગ્રી, બી 45 ડિગ્રી, સી 55 ડિગ્રી, ડી 60 ડિગ્રી. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ 30 ડિગ્રી. M10 બાય 1.5 mm બાહ્ય થ્રેડ બનાવવા માટે બ્લેન્ક સાઇડ કેટલી હોય છે? ઓપ્શન એ 10.85 mm, બી 9.85 mm, સી 9.75 mm, ડી 9.65 mm. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી 9.85 mm. પ્રશ્ન એની પછીનો, તો કે કઈ મિકેનિઝમને રિવર્સિંગ ગિયર યુનિટ પણ કહેવામાં આવે છે? ઓપ્શન એ ટમ્બલર ગિયર, બી ગિયર ચેન્જ યુનિટ, સી ક્વિક ચેન્જ બોક્સ, ડી એપ્રોન સિસ્ટમ. તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ટમ્બલર ગિયર. પછીનો પ્રશ્ન, સાદા સ્ટીલ શેંક પર બ્રેઝ કાર્બાઇડ ટિપ્સ સેન્ટરનું નામ શું છે? ઓપ્શન એ બોલ સેન્ટર, બી હાફ સેન્ટર, સી કોમેન્ડ સેન્ટર, ડી સેન્ટર ઓફ ઇન્સ્ટર ટાઈપ. તેનો જવાબ આવશે ઓપ્શન સી કોમેન્ડ સેન્ટર. પછીનો પ્રશ્ન, લેસ સેન્ટર કોનમાં કયા પ્રકારનો ટેપર આપવામાં આવે છે? ઓપ્શન એ ઝરનો, બી મોર્સ, સી મેટ્રિક, ડી બ્રાઉન એન્ડ શાર્પ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી મોર્સ. પછીનો પ્રશ્ન, લેથમાં ડેડ સેન્ટર ક્યાં ફિક્સ કરવામાં આવે છે? ઓપ્શન એ કેરેજ, બી ટેલ સ્ટોક, સી હેડ સ્ટોક, ડી ક્રોસ સ્ટોક. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ટેલ સ્ટોક. પછીનો પ્રશ્ન, ફોર જો ચક કયો છે? ઓપ્શન એ સેલ્ફ સેન્ટરિંગ ચક, ઓપ્શન બી ઇન્ડિપેન્ડન્ટ ચક, સી અલાઇનિંગ ચક, ડી ક્લેક ચક. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ઇન્ડિપેન્ડન્ટ ચક. પછીનો પ્રશ્ન, ત્રીજો ચક કયો છે? એ ફોરજો ચક, બી મેગ્નેટિક ચક, સી કોમ્બિનેશન ચક, ડી સેલ્ફ સેન્ટરિંગ ચક. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી સેલ્ફ સેન્ટરિંગ ચક. પછીનો પ્રશ્ન, ત્રીજો ચકનું ક્યુ જડબું પોલા જોબને પકડે છે? એ મૂવેબલ, બી ફિક્સ જો, સી આઉટર જો, ડી ઇનર જો. તો તેનો જવાબ આવશે ઇનર જો. પછીનો પ્રશ્ન, ત્રીજો ચક બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? એ કાસ્ટ આયર્ન, બી કાસ્ટ સ્ટીલ, સી એલોય સ્ટીલ, ડી હાર્ડન સ્ટીલ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી કાસ્ટ સ્ટીલ. ત્રીજો ચકના બેક પ્લેટ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ કાસ્ટ સ્ટીલ, બી કાસ્ટ આયર્ન, સી એલોય સ્ટીલ, ડી આયર્ન. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી કાસ્ટ આયર્ન. પછીનો પ્રશ્ન, ત્રીજો ચક બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે? એ કાસ્ટ આયર્ન, બી કાસ્ટ સ્ટીલ, સી એલોય સ્ટીલ, ડી હાર્ડ સ્ટીલ. બી